ભાવનગરના મેયર ઉષાબેન તલરેજા પદ સંભાળતા જ વિવાદમાં આવ્યા છે। કોંગ્રેસના નગરસેવક કિશન મેરની મહાનગરપાલિકા કમિશનરને લીગલ નોટિસ। મેયરની ચૂંટણી વખતે જ વાંધો ઉઠાવાયો હતો। ચૂંટણી પ્રક્રિયા એકતરફી પક્ષપાત ભરી રહી હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના આક્ષેપ છે કે કોર્ટ દ્વારા 1 વર્ષની સજા અને દંડ ફટકારાયો છે। ઉમેદવારી પત્રક કે સોગંદનામામાં હકીકત કેમ છુપાવી? 4 સંતાનો હોવા અંગેનો વિવાદ ચર્ચામાં છે। કોંગ્રેસના પત્રમાં ઉલ્લેખ છે। મેયર બાળકોના જન્મ તારીખ સ્કૂલના પુરાવા કેમ જાહેર નથી કરતા? કોંગ્રેસ મેયર પદ ગૌરવ ગરિમાયુક્ત તેની પ્રતિષ્ઠા જળવાય તે માટે કોંગ્રેસનો આ પત્ર વાયરલ થઈ રહ્યો છે। 4 સંતાનો હોવા છતાં તે અંગેનો વિવાદ અત્યારે ચર્ચામાં છે। ભાવનગરના મેયર ઉષાબેન તલરેજા પદ સંભાળતા જ હવે વિવાદમાં આવ્યા છે કે 4 સંતાનો છે છતાં પણ આ કોંગ્રેસના નગરસેવક કિશન મેરની મહાનગરપાલિકા કમિશનરને લીગલ નોટિસ છે। મેયરની ચૂંટણી વખતે જ વાંધો ઉઠાવાયો હતો। ચૂંટણી પ્રક્રિયા એકતરફી પક્ષપાત ભરી રહી હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। જ્યારે મેયરની ચૂંટણી થઈ ત્યારે જ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। કોંગ્રેસના જે નગરસેવક છે કિશન મેરની મહાનગરપાલિકા કમિશનરને આ લીગલ નોટિસ અહીં જોવા મળી રહી છે। ચૂંટણી પ્રક્રિયા જે છે તે એકતરફી પક્ષપાત ભરી રહી હોવાનો પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે કે કોર્ટ દ્વારા 1 વર્ષની સજા અને દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ઉમેદવારી પત્રક કે સોગંદનામામાં હકીકત કેમ છુપાવી તેવો પણ કોંગ્રેસ દ્વારા સવાલ કરવામાં આવ્યો છે। જે ઉમેદવારી પત્રક તેમના દ્વારા ભરવામાં આવ્યું હતું, જે સોગંદનામું હતું તેમાં પણ હકીકત છુપાવવામાં આવી છે। 4 સંતાનો તેમને હોવા અંગેનો જે વિવાદ છે તે ચર્ચામાં આવી રહ્યો છે, તેણે જોર પકડ્યું છે। કોંગ્રેસના પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમને 4 સંતાનો છે। મેયર બાળકોના જન્મ તારીખ અને સ્કૂલ પુરાવા કેમ જાહેર નથી કરતા તેવા સવાલો પણ કોંગ્રેસ અહીં કરી રહ્યું છે। એટલે કે ભાવનગરના જે મેયર છે ઉષાબેન, તેમના વિરુદ્ધ અત્યારે આ વિવાદોએ, આ ચર્ચાઓએ જોર પકડ્યું છે। તેમને અત્યારે વિવાદમાં આવ્યા છે। કોંગ્રેસ મેયર પદ ગૌરવ ગરિમાયુક્ત તેની પ્રતિષ્ઠા જળવાય તે માટે કોંગ્રેસનો જ આ પત્ર અહીં જોવા મળી રહ્યો છે। ચૂંટણી પ્રક્રિયા એકતરફી છે તેવો આક્ષેપ પણ અહીં કરવામાં આવી રહ્યો છે। તો આપણી સાથે કિશન મેર કોંગ્રેસના કોર્પોરેટર જોડાયા છે। કિશનભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। આ એક આખો વિવાદ સામે આવ્યો છે। ઉષાબેન તલરેજા પદ સંભાળતા જ વિવાદમાં આવ્યા છે। આપે નોટિસ ફટકારી છે, આપ શું કહેવા માંગશો આ મુદ્દે? જી, ખાસ કરીને મારે આપના માધ્યમથી મેયર સાહેબને જણાવવાનું છે, જો ખરેખર તેઓ વિવાદિત મેયર ન હોય તો પોતાના 4 સંતાનોની જન્મ તારીખ તેમને જાહેર કરવી જોઈએ। સાથે સાથે તેમને 1 વર્ષની સજા થયેલી છે 138 સ્થળે, તો તેમને સજા પણ પોતાની છુપાવી છે। અમારા ભાવનગરના મેયર જો 1 વર્ષની સજા થઈ હોય, પોતાના સોગંદનામા જાહેર કરતા ન હોય, તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના શાસકો પોતાની તાકાત અને સત્તા વાપરીને ખોટી રીતે મેયર બની ગયો હોય તેવું સ્પષ્ટ રીતે દેખીતું આવે। એટલે એમણે ઉમેદવારી પત્રક કે સોગંદનામામાં હકીકત છુપાવી છે, એવું છે? તેમને પોતાનું ઉમેદવારી પત્રકમાં હકીકત છુપાવી છે। પોતે 1 વર્ષની સજા થઈ હોય તેવું ક્યાંય પણ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો। સાથે સાથે પોતાના 4 સંતાનો છે, તો જે તે ટાઈમે અમે ઓબ્જેક્શન ફાઇલ કર્યા હતા, તેમને 4 સંતાનો 2005 પહેલાના હોવાની હકીકત ત્યાં એમને જણાવી હતી। તો અમે એવું કીધું કે પોતાના 4 સંતાનોની જન્મ તારીખ જાહેર કરે અને જન્મ તારીખના દાખલા અમને બતાવવામાં આવે। તો આજ દિન સુધી જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારથી મેયર બનવાના સફર સુધી તેઓએ પોતાના જન્મ તારીખ, પોતાના બાળકોના જન્મ તારીખના દાખલા કે જન્મ તારીખ કોઈ પણ જગ્યાએ જાહેર નથી કરી। તો ક્યાંક ને ક્યાંક જો પોતે સાચા હોય તો જાહેર કરી દે તો આ વિવાદનો અંત આવે અને અમારે ઓબ્જેક્શન બિલકુલ કિશનભાઈ ઉપસ્થિત થતો નથી। જી જી, આપનો આભાર।